ખેડૂત મિત્રો, આવા ભાવમાં કપાસ વેચાણો હોય તે ખેડૂત કપાસ વાવે જ ને. હવે ટાઇટલમાં અને થંબનેલમાં આપણે જે શબ્દો વાપર્યા છે તેમાં આપણે વિગતવાર માહિતી મેળવીએ તો આપણા એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે મેં 1900માં કપાસ વેચ્યો. હવે ખેડૂત મિત્રો, કપાસના 1900 રૂપિયા મળે તે ખેડૂત કપાસનું વાવેતર કરે જ. મારી દ્રષ્ટિએ હું પોતે કરું, તમે કરો કે ન કરો તે કોમેન્ટમાં જણાવજો. વૈશ્વિક બજારમાં કપાસ અને રૂ બજારમાં જોરદાર તેજીનો માહોલ બરાબરનો જામેલો છે. તેની વિગતવાર અપડેટ આપશું કે કપાસ અને રૂ બજાર શા માટે વધી રહી છે. તેના વૈશ્વિક અને ઘરેલું અનેક કારણો જવાબદાર છે. તેની આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં આપવાના છીએ. પરંતુ આજે તારીખ 5/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા 1940, માણાવદર 1940, મોરબી 1750, ખાંભા 1831, જેતપુર 1841, અમરેલી 1915, રાજકોટ 1920, સાવરકુંડલા 1865, હળવદ 1726, બોટાદ 1908, જામજોધપુર 1840, જામનગર 1800, જસદણ 1900, વાંકાનેર 1900, ભાવનગર 1853, વિસનગર 1866, તળાજા 1595, પાટણ 1871. ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ બાબરા અને માણાવદર ખાતે 1940 જેટલો બોલાયેલો છે. ખૂબ સારામાં સારા ભાવ કપાસના અત્યારે વિદેશી આપણો જે વૈશ્વિક લેવલનો કપાસનો પ્રમુખ વાયદો ગણાય છે ન્યૂયોર્ક કોટન વાયદો, તેમાં જોરદાર ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે. આજે તારીખ 5/5/2026ના રોજ 8:05 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.81 સેન્ટ જેટલો વધીને 84.73 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ટૂંકમાં 2.18% જેટલો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 10 રૂપિયા જેટલો ઘટીને 3484 અને જૂન 2026નો વાયદો 11 રૂપિયા જેટલો ઘટીને 3522ની આસપાસ બંધાવેલો છે. ખેડૂત મિત્રો, રાજકોટમાં કપાસની આવક માત્ર 3200 મણ જેટલી આજે જોવા મળી હતી. ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવેલી છે કે અમારા વિસ્તારમાં 1650, 1830, 1850, 1880 અને 1900. એક ખેડૂત મિત્રએ ખૂબ સારામાં સારો આ વર્ષે આપણે ટોચનો ભાવ કહી શકીએ તેવો 1900 રૂપિયા જેટલો ભાવ મેળવીને કપાસનું વેચાણ કરેલું છે. તે ખેડૂતને આપણે ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે ખૂબ સારી એવી ધીરજ રાખીને તમે ખૂબ સારામાં સારો ભાવ મેળવ્યો. હવે ખેડૂત મિત્રો, જે ખેડૂત ભાઈઓએ આ વર્ષે 1800, 1850, 1900 રૂપિયા જેવો ભાવ મેળવેલો હોય તેવા ખેડૂતો અમારી દ્રષ્ટિએ કપાસનું વાવેતર કરે જ. કારણ કે ખૂબ સારામાં સારા ભાવ છેલ્લા 3-4 વર્ષથી આવા ભાવ કપાસમાં નહોતા જોવા મળતા. અને આ વર્ષે વૈશ્વિક અસ્થિરતા સર્જાતા, જેમાં આપણે વૈશ્વિક લેવલનું મોટું કારણ આપણે અત્યારે ગણવું હોય કે કપાસના અને રૂના ભાવને વેગ અપાવે તેવું માત્ર મોટામાં મોટું કારણ એટલે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ, જે તણાવ વકર્યો તેને લીધે દુનિયાભરમાં સપ્લાય ચેનલ છે તે ખોરવાઈ ગઈ. સપ્લાય ચેનલ શા માટે ખોરવાઈ ગઈ? તો ખેડૂત મિત્રો, જે ઈરાને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ત્યાંથી મોટાભાગના આયાત નિકાસના જે કામકાજો થતા હતા તેમાં ઘણો બધો વિક્ષેપ પડ્યો. અને આને લીધે શું થયું કે દરિયામાં ચાલતા જે કન્ટેનરો હોય, સ્ટીમરો હોય, તેના ભાડા છે તે અનેક ગણા વધી ગયા. ભાડા શા માટે અનેક ગણા વધી ગયા? તો કે દરિયાઈ માર્ગો છે તે અસલામત બન્યા. કારણ કે વૈશ્વિક અસ્થિરતા સર્જાતા ગમે ત્યારે ગમે તે થઈ શકે, એટલે જેને માલ મોકલવો હોય તેને પૂરેપૂરો ફૂલ ઇન્સ્યોરન્સ વીમો લેવો પડે. વીમાના ચાર્જ પણ વધી ગયા અને ભાડા છે તે પણ વધી ગયા. આને કારણે
જે દેશમાંથી સસ્તું રૂ જે તે દેશમાં જતું હતું તે બંધ થઈ ગયું અને સ્થાનિક રૂ છે તેની ડિમાન્ડ છે તે અચાનક વધી ગઈ. બીજું કારણ કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 84.73 સેન્ટની આસપાસ 8 વાગ્યે અને 5 મિનિટની આસપાસ ચાલી રહ્યો છે. તો આ મોટો ઉછાળો આવ્યો. હવે ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે ખેડૂત મિત્રો આટલો બધો વધી ગયો? તો કે અમેરિકાનો જે પ્રમુખ મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્ય એટલે ટેક્સાસમાં લાંબા સમયથી દુષ્કાળ જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. હાલમાં ત્યાં વાવેતરની સિઝન ચાલી રહી છે, પરંતુ ભેજની અછત ઓછી હોવાને લીધે વાવેતર ઘટવાની આશંકા છે અને પાક નિષ્ફળ જવાની પણ શક્યતા છે તે સેવાઈ રહી છે. એટલે આ પરિબળ ખાસ કરીને અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને તેજી તરફ આગળ ધકેલી રહ્યું છે. બીજું કે વૈશ્વિક તણાવ જે ઊભો થયો આકસ્મિક, તેને કારણે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટો વધારો થયો. હવે અત્યારે 8 વાગ્યે અને 15 મિનિટની આસપાસ આપણે ક્રૂડ ઓઇલનો જે ફોરેન WTIનો જે વાયદો છે તે $102 પાર ચાલી રહ્યો છે અને ક્રૂડ ઓઇલનો જે બ્રેન્ટનો વાયદો છે તે $111 ઉપરની સપાટીએ ટચ થઈ રહ્યો છે. હવે ઇન્ટરનેશનલ લેવલે પેટ્રોલિયમ પેદાશ ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે આપણને ખબર જ છે કે જે સિન્થેટિક ફાઇબર છે જેને આપણે કૃત્રિમ રેસા તરીકે ઓળખીએ છીએ તે નાયલોન અને પોલિએસ્ટર બનાવવું ઘણું બધું મોંઘું થઈ જાય. પરિણામે કપાસનો વિકલ્પ છે તે સસ્તો થઈ જાય એટલે કપાસની ડિમાન્ડ છે તે મોટા પાયે નીકળે. બીજું શું થયું ખેડૂત મિત્રો કે ન્યૂયોર્ક કોટન વાયદામાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું. હવે શોર્ટ કવરિંગ શું છે ખેડૂત મિત્રો કે મોટા જે રોકાણકારો છે તેમણે અગાઉ મંદીની પોઝિશન બનાવી હતી, પરંતુ હવે જ્યારે ભાવ વધવા લાગ્યા ત્યારે નુકસાનથી બચવા માટે તેઓ પોતાની પોઝિશન પાછી ખેંચી રહ્યા છે, એટલે કે વધારે ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ભાવમાં વધુને વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, આ એક ટેકનિકલ બાબત છે જેમાં તમને વધારે ખ્યાલ અમુક જાણકાર હશે તેને આવી જશે, બાકી નહીં આવે. પરંતુ ટૂંકમાં વાયદા બજારમાં અત્યારે લેવાવાળાની સંખ્યા છે તે આપણે ટૂંકમાં કહી શકીએ કે વધી ગઈ છે. હવે ખેડૂત મિત્રો, આ વાયદા બજાર છે, આમાં ગમે ત્યારે કોઈ એવું કારણ આવી જાય તો અત્યારે લેવાલી વધી ગઈ છે, પરંતુ વેચવાલી પણ અમુક સમયે ઘણી બધી વધી જતી હોય છે અને વાયદા છે તે કળળભૂસ કરતાં તૂટી જતા હોય છે. હવે વાયદો ક્યારે તૂટે ખેડૂત મિત્રો કે ટેક્સાસમાં અચાનક સારા વરસાદની આગાહી થઈ જાય, કારણ કે આ એક કુદરતી ફેક્ટર અને પરિબળ છે. સારા વરસાદની આગાહી થઈ જાય તો મોટાભાગના રોકાણકારો છે તે મૂંઝાઈ જાય અને મોટાભાગના રોકાણકારો છે તેને એમ થઈ જાય કે હવે તો કપાસ અને રૂનું સારું ઉત્પાદન આવશે વધારે વરસાદ થઈ ગયો એટલે જે માલ વધારે પ્રમાણમાં ખરીદી કર્યો હોય તે એક સામટો વેચવા કાઢે એટલે બજાર છે તે ડાઉન થઈ જાય. આ વાયદા બજારમાં આવો માહોલ છે તે ઘણી વખત જોવા મળતો હોય છે. બીજું વૈશ્વિક પરિબળ શું છે કે બ્રાઝિલમાં લોજિસ્ટિકની સમસ્યા ઊભી થઈ. હવે આપણને ખબર જ છે કે બ્રાઝિલ મોટો રૂનો નિકાસકાર દેશ બન્યો છે. હવે આ જે વૈશ્વિક અસ્થિરતા સર્જાઈ તેને કારણે કપાસની જે સપ્લાય જે સમયસર થતી હતી તે સમયસર પહોંચી નથી શકતી. એટલા માટે પણ અત્યારે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં આની પણ અસર જોવા મળી હોય અને તેજી આગળ વધી રહી હોય તેવું કદાચ બની શકે છે. ખાસ આપણને ખ્યાલ નથી, પરંતુ બ્રાઝિલમાં લોજિસ્ટિક્સની સમસ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે. બ્રાઝિલમાં કપાસનું ઉત્પાદન સારું છે, પરંતુ ત્યાં જીનિંગ અને શિપિંગમાં વિલંબ થવાને કારણે વૈશ્વિક બજારમાં કપાસની સપ્લાય સમયસર પહોંચી રહી નથી તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. બીજું કે ચીન દ્વારા કપાસની આયાત વધવાની અપેક્ષા વધારે પ્રમાણમાં અત્યારે સેવાઈ રહી છે. હજી ખરીદી કરી છે કે નથી કરી તેની આપણને ખ્યાલ નથી. કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં આને લીધે પણ ઉછાળો છે તે કદાચ આવ્યો હોય તેવું આપણે માનીએ છીએ. ટૂંકમાં અનેક કારણોને લીધે વૈશ્વિક કપાસ અને રૂ બજારમાં જોરદાર તેજીનો માહોલ મજબૂતીની સાથે અત્યારે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ છે તે આપણને વૈશ્વિક અને ઘરેલું રૂ કપાસના ભાવને જોતાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને
સારા અને નબળા કપાસના કેવા ભાવ તમારે ત્યાં ઓફર કરાઈ રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો, પરંતુ તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.